બંધ મકાનનો તાળો તોડી તસ્કરો 70 લાખથી વધુ મત્તામાલ ચોરી કરી રફુચક્કર. મહેસાણાના ધનપુરા ગામની ઘટના. ધંધાકીય અર્થે કલ્લોળ રહેતા પટેલ પરિવારના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ચોરી ફરાર. સોનાના દાગીના, ચાંદીના સિક્કા અને લાખો રૂપિયા રોકડની ચોરી કરી રફુચક્કર. પરિવારની ચોરોની જાણ થતાં કલોલથી ઘરે આવીને પોલીસને જાણ કરી. લાંગણજ પોલીસ, મહેસાણા એલસીબી, એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડ ટીમ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી. ફરિયાદ આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી. નમસ્કાર, મારું નામ પટેલ જીએસ કુમાર ભીખાભાઈ છે. અમે ટોટલ 3 ભાઈ છીએ અને મમ્મી, એમ કરીને અમે ટોટલ ઘરના 10 સભ્યો અહીંયા મકાનમાં રહીએ છીએ. અને અમે આમ કલોલ પોતાના ધંધાના હિસાબે ત્યાં કલોલ રહીએ છીએ અને મકાન અહીંયા ઘરે મતલબ અઠવાડિયામાં 2 દિવસ અમે આવતા જતા રહીએ છીએ. ખેતીવાડી બધું અહીંયા અમારા ઘરે બધું ચાલુ જ છે. અને બીજું અમારે આજે ગઈ રાત્રે મતલબ સોનાની દાગીના અને રોકડ રકમ એમ કરીને લગભગ 95 તોલા સોનું, બીજી ચાંદીના સિક્કા, ગણપતિની મૂર્તિ હતી એમ કરીને બીજા 2,10,000 રૂપિયા રોકડ રકમ, આ બધું મુદ્દામાલ અમારો ચોરી થઈ ગયો છે. અને સવારે અમને મતલબ લગભગ 8:30 વાગે અમને ઘર બાજુમાંથી મતલબ પાસમાંથી ફોન આવ્યો તો અમને જાણ થઈ કે ભાઈ તમારો કે મકાન, કે 2 મકાન, એક પહેલું મકાન તૂટ્યું હતું, એમની જાણ થતાં બી અમારું અમે તપાસ કરાવરાય તો અમારું બી તૂટી ગયું એમાં. તો અમારા 2 મકાનનું મતલબ લોક તોડીને અંદર ચોરી કરી ગયા છે બધા. અને અમે અત્યારે હાલ એફઆરઆઈ ત્યાં લાગણજ પોલીસ સ્ટેશનમાં પડાવી દીધી છે. અને ત્યાં મહેસાણાથી એલસીબીવાળા અને ડોગ સ્ક્વોડ બંને આવી ગયા છે અને એમની આગળની કાર્યવાહી એમને હાથ ધરી છે. હવે જોઈએ આગળ શું કામ આગળ કેટલે લઈ જાય છે એમ. વિષ્ણુભાઈ, હું ધનપુરા સરપંચ તરીકે હોદ્દો ધરાવું છું અને અમારા ગામમાં પટેલ ભીખાભાઈ વિઠ્ઠલરાના ઘરે ચોરીનો પ્રશ્ન બનેલો છે. તો એ માટે અમે લાગણજ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલી છે અને એના માટે સારી તપાસ થાય એવી પોલીસને અમારે એક નમ્ર વિનંતી છે. અને જલ્દી જે ભાઈનું જીવ છે એનું પરત મળે એવી અમે અંદરથી ભાવના ધરાવીએ.